હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. અને હમણાં તો ઘણા દીદી આ બ્લોગ પણ ઉતાર્યો નહોતો, કેમ કે આમ કેટલું આમ થઈ જાય ને એટલે આમ મગજમાં નથી રહેતું કે બ્લોગ ઉતારવાનું. અને તમને બધાને જય શ્રી કૃષ્ણ. તો અટાણું નેવરી થઈ અને તો નેવરા ન થાય એટલે પછી બ્લોગ ઉતારવાનો કાંઈ એવું મેળે ન થાય, એવું થઈ જાય કે પછી હાલો ને આજે ઉતારી લઉં, તો પછી કાંઈક બીજા કામમાં વર્ગી જાય. તો આજે એવું થયું, તો આજે ફાઇનલ મારે બ્લોગ ઉતારી જ લેવો છે. તો આજે હું બ્લોગ ઉતારવા આવી ગઈ છું. અને આજે તો હું તમને ફાઇનલી મારા મમ્મી અને મારા ભાઈ આખી ફેમિલીથી હું મળાવીશ આજે તમને. એવું જ લાગે કે આ પહેલો બ્લોગ છે, પણ એવું તો નથી. ઘણા ઉતારતા હોય છે અને ગાયું પણ ભાંભરા માંડી એટલે તમને થોડુંક સંભળાતું હશે. તો આ છે મારા મમ્મી. કેમ છે બધા મજામાં જ છે. તો હવે હું તો બ્લોગ મમ્મી હજી તો થોડાક ફરતા થયા છે આમાં. તો હવે હું તમને મારા ભાઈ અને મારી બેનથી મળાવીશ. તો આ છે મારી બેન. દીદી હાય, કેમ છો બધા મજામાં ને? તો જો ભાઈ રોતો તો એને હિંચકો નાખ્યો. મારો ભાઈ અહીંયા રહ્યો. અટાણે ને રોવું આવે છે. આ મારો ભાઈ છે, એનું નામ પાડ્યું છે અમે ક્રિસ. અને ક રાશિમાંથી જ ઓલરેડી આવ્યું હતું એટલે અમે તેનું નામ ક ઉપર ક્રિસ રાખ્યું. પણ દીદીનું અને મારું અને મારી અદાની છોકરીનું, અમાર ત્રણેયનું છે ને ક્રિશિવ હતું. પણ મારા અદાન છોકરાનું નામ હતું ને એને ક્રિસ રાખવું હતું. અને મારા જે ભાભુ હતા ને એને કેશવ રાખવું હતું. તો થઈ ગયું એમાં. તો પછી અમે રાખી દીધું કે ક્રિસ રાખી. અને તેની રાશિ પણ મિથુન આવી છે. અને દીદી અટાણે દૂધ ભરે છે. અને ભાઈનું ઘોડિયું અટાણે બાયણે આમ થોડોક લાઇટ નથી અટાણે, તો અહીં લઈ લીધું. અને ભાઈને નીંદર નથી આવતી. 6 થાય ને એટલે યુ તો ઉઠી જ જાય. કેમ કે એને હે ને 6 વાગે ઉઠી જ જાય, ગમે એ કરો ના પડે, ઉડાવી દઈએ તો. જો અટાણે ધ્યાન ક્યાં છે, અટાણી ઘોડિયામાં હું તો એગ્રીઝ હોજે આ ધોંધરો તો જો ચડાવ્યો થયો. જોવે તો જોઈ કેવો મસ્ત જોવે છે. તેને 9 રેડી કરી દીધો છે. તમે 9 રેડી કરી દીધો છો. તો દીદી એટલા દૂધ ભરે છે, તો એ ભરી લે. હાલો ને હું બ્લોગનું સ્ટાર્ટ કરું. હા, હું મારી દઉં. હાલો હું પોતું મારી આવું. ખબર નહીં કેટલી થઈ. હવે હું તમને ગાર્ડનમાં જઈશ. ગાર્ડન પાછું તમને રિપીટ કરું. ગાર્ડન દેખાડીશ આજે તમને પાછું. ઘણાની કોમેન્ટ પણ હોય છે, તમારા પપ્પા ક્યાં હોય પપ્પા. પણ મારા પપ્પા છે ને જો બ્લોગ સ્ટાર્ટ કરવાની હોય ને ત્યારે છે ને મારા પપ્પા ખેતરે હોય, આમ આચગુરો કરતા હોય ખેતરે. અને કંઈક પાછા ક્યાંક આમ પાટીએ ત્યારે એમ થાય હોય જાય એટલે મળવાનું ન થાય. અને જ્યારે હું સવારે બ્લોગ ઉતારું ત્યારે તે તો દૂધની ડિલિવરી કરવા જાય. અને આ છે અમારું ગાર્ડન. મસ્ત મજાનું ગાર્ડન છે આ. તો મમ્મી જો હેરાફેરી આમ કરે છે. હેરાફેરી કરું છું બીજું કઈ કામ તો છે ને તમારું. હા તો લઈ લ્યો. અને આપણી ગાયોની ગમાર પરફેક્ટ થઈ ગઈ છે.
હું તમને દેખાડું ગાયોની ગમાણ. અને આ જો એ બગલો આવ્યો છે, બગલો તમને દેખાતો જ હશે. અને આ છે મારી ગાયોની ગમાડ, એટલે હું ગમાડ બોલી. આ પતરાની બનાવેલી છે અને ઓલી છે આ છે ને તે ટીપણાની બનાવેલી છે. અને આ અમારી બધી ગાયો છે, અહીંથી લેવાની. આ જે ગમાણ છે ને, આ જે ગમાણ છે ને હે એમાં ટોટલી ગાયું સમય જાય. ને આ અમારો ખૂટ્યો છે, આ મારી આ વાસળો છે, આ મારી આભા. આ છે અમારી બધી ગાયો. તો આજનો વ્લોગ અહીં સુધી જતો, તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય. તો આજ ક્રિસ તો જો હું તો બોલ દે. તો હવે અહીં આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહેજો અને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય. અને હવે તને નીંદર આવે છે, બાકી તો નીંદર નહોતી આવતી.